નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ જીકે વિથ ગુજરાતીમાં તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતીય બંધારણ વિષય પર આપણી ચેનલમાં મોસ્ટ આઈએમપી 20 પ્રશ્નોના દરેક ટોપિકના વિડીયો મૂકવામાં આવે છે. તે અંતર્ગત આજે આપણે ભારતીય બંધારણની વિશેષતા અને લાક્ષણિકતાઓ વિષય પર મોસ્ટ આઈએમપી 20 પ્રશ્નો લાવ્યા છીએ, જેમાંથી તમારે કેટલા સાચા પડે તે કોમેન્ટમાં જરૂરથી જણાવવાના છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. તે પહેલા જો તમે આપણી ચેનલમાં પહેલીવાર મુલાકાત કરતા હોવ તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો, પ્રશ્ન 1. ભારતીય બંધારણનું મુખ્ય લક્ષણ કયું છે? A. રાજાશાહી, B. તાનાશાહી, C. સંઘીય વ્યવસ્થા સાથે એકાત્મક ઝુકાવ, D. સૈનિક શાસન. સાચો જવાબ C. સંઘીય વ્યવસ્થા સાથે એકાત્મક ઝુકાવ. પ્રશ્ન 2. વિશ્વનું સૌથી લાંબુ લખિત બંધારણ કયા દેશનું છે? A. અમેરિકા, B. બ્રિટન, C. ભારત, D. જાપાન. સાચો જવાબ C. ભારત. પ્રશ્ન 3. ભારતીય બંધારણમાં સંસદીય શાસન પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? A. અમેરિકા, B. બ્રિટન, C. કેનેડા, D. ઓસ્ટ્રેલિયા. સાચો જવાબ B. બ્રિટન. પ્રશ્ન 4. ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો કયા દેશમાંથી લેવામાં આવ્યા છે? A. અમેરિકા, B. ફ્રાન્સ, C. રશિયા, D. જર્મની. સાચો જવાબ A. અમેરિકા. પ્રશ્ન 5. ભારતીય બંધારણમાં રાજ્યના નીતિ નિર્દેશક તત્વો કયા દેશમાંથી લેવામાં આવ્યા છે? A. આયર્લેન્ડ, B. અમેરિકા, C. જાપાન, D. કેનેડા. સાચો જવાબ A. આયર્લેન્ડ. પ્રશ્ન 6. ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દો કયા સુધારા દ્વારા ઉમેરાયા? A. 24મો સુધારો, B. 42મો સુધારો, C. 44મો સુધારો, D. 52મો સુધારો. સાચો જવાબ B. 42મો સુધારો. પ્રશ્ન 7. ભારતીય બંધારણમાં નાગરિકતાની જોગવાઈ કયા દેશમાંથી પ્રેરિત છે? A. બ્રિટન, B. અમેરિકા, C. કેનેડા, D. ફ્રાન્સ. સાચો જવાબ A. બ્રિટન. પ્રશ્ન 8. એક નાગરિકતા ભારતીય બંધારણની કઈ વિશેષતા છે? A. એકાત્મક લક્ષણ, B. સંઘીય લક્ષણ, C. ન્યાયિક લક્ષણ, D. સામાજિક લક્ષણ. સાચો જવાબ A. એકાત્મક લક્ષણ. પ્રશ્ન 9. ભારતીય બંધારણમાં આપાતકાલીન જોગવાઈઓ કયા દેશમાંથી લેવામાં આવી છે? A. જર્મની, B. અમેરિકા, C. ફ્રાન્સ, D. રશિયા. સાચો જવાબ A. જર્મની. પ્રશ્ન 10. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? A. 15 ઓગસ્ટ 1947, B. 26 નવેમ્બર 1949, C. 26 જાન્યુઆરી 1950, D. 2 ઓક્ટોબર 1950. સાચો જવાબ C. 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 11. ભારતીય બંધારણમાં મૂળભૂત કર્તવ્યો કયા દેશમાંથી લેવામાં આવ્યા છે? A. અમેરિકા, B. રશિયા, C. ફ્રાન્સ, D. જાપાન. સાચો જવાબ B. રશિયા. પ્રશ્ન 12. ભારત કઈ પ્રકારની રાજ્ય વ્યવસ્થા ધરાવે છે? A. રાજાશાહી, B. ધાર્મિક રાજ્ય, C. ગણરાજ્ય, D. સૈનિક રાજ્ય. સાચો જવાબ C. ગણરાજ્ય. 13. ભારતીય બંધારણમાં ન્યાયિક સમીક્ષા કયા દેશમાંથી લેવામાં આવી છે? A. અમેરિકા, B. બ્રિટન, C. આયર્લેન્ડ, D. કેનેડા. સાચો જવાબ A. અમેરિકા. 14. ભારતીય બંધારણની પ્રસ્તાવના ભારતીય જનતાને શું આપે છે? A. અધિકાર, B. ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા, C. સંપત્તિ, D. સત્તા. સાચો જવાબ B. ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા. 15. ભારતીય બંધારણનું સ્વરૂપ શું છે? A. અલખિત, B. અંશતઃ લખિત, C. લખિત, D. પરંપરાગત. સાચો જવાબ C. લખિત. 16. ભારતીય બંધારણમાં સંઘ શબ્દ કયા કલમમાં ઉલ્લેખિત છે? A. કલમ 1, B. કલમ 5, C. કલમ 10, D. કલમ 15. સાચો જવાબ A. કલમ 1. 17. ભારતીય બંધારણમાં કેટલા પ્રકારની આપાતકાલીન જોગવાઈઓ છે? A. 2, B. 3, C. 4, D. 5. સાચો જવાબ B. 3. પ્રશ્ન 18.
ભારતીય બંધારણમાં સ્વતંત્ર ન્યાયતંત્ર કઈ વિશેષતા દર્શાવે છે? એ. રાજાશાહી, બી. લોકશાહી, સી. સૈનિક શાસન, ડી. તાનાશાહી. સાચો જવાબ બી. લોકશાહી. પ્રશ્ન 19. ભારતનું બંધારણ કોના દ્વારા બનાવવામાં આવ્યું? એ. બ્રિટિશ સંસદ, બી. બંધારણ સભા, સી. સુપ્રીમ કોર્ટ, ડી. રાષ્ટ્રપતિ. સાચો જવાબ બી. બંધારણ સભા. પ્રશ્ન 20. ભારતીય બંધારણમાં સંવિધાનની સર્વોચ્ચતા કઈ વ્યવસ્થાનું લક્ષણ છે? એ. લોકશાહી, બી. સંઘીય વ્યવસ્થા, સી. એકાત્મક શાસન, ડી. રાજાશાહી. સાચો જવાબ બી. સંઘીય વ્યવસ્થા. તો મિત્રો, આ હતા ભારતીય બંધારણમાં બંધારણની મુખ્ય વિશેષતાઓ અને લાક્ષણિકતાઓ વિષય પર મોસ્ટ આઈએમપી 20 પ્રશ્નો. જેમાંથી તમારે કેટલા સાચા પડ્યા તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવતા વિડીયોમાં મળીએ.